નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। વડોદરાના કાલા ઘોડા નજીક ખુલ્લામાં પાર્ક કરેલી બે કાર આગમાં લપેટાઈ, ટેમ્પાને બચાવી લીધો। ₹50 લાખની ખંડણી માંગતા કુખ્યાત વિશાલ ગોસ્વામી સહિત 3 ને 5 વર્ષની કેદની સજા, લાખોનો દંડ ફટકારાયો। મચ્છીપીઠના મકાનમાંથી ₹1.75 લાખના એમડી ડ્રગ્સ સાથે કેરિયર ઝડપાયો। કાલાવાડ નજીક રાજસ્થળી ગામ પાસે રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરી રહેલા શખ્સ એલસીબીના હાથે ઝડપાયો। જામનગરમાં બેફામ ગતિએ બાઇક ચલાવનાર શખ્સને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ટ્રાફિક પોલીસે શોધી કાઢ્યો। જસદણમાં હૃદય કંપાવી દે તેવી કરુણ ઘટના જોવા મળી। નિર્દયી માતા પિતા નવજાત શિશુને કાંટાની વાળમાં જીવતું ફેંકી ગયા। એક્સિડન્ટ ઝોન, ડાયવર્જન્સ, સ્પીડ લિમિટ બધું જ આંગળીના ટેરવે। સ્વદેશી એપ સાથે ગુજરાત પોલીસના એમઓયુ જોવા મળ્યા। ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો। નલિયા અને દાહોદ 10.8 ડિગ્રી સાથે ઠંડુવાયા। 8 શહેરોમાં પારો 15 ડિગ્રીથી નીચે જોવા મળ્યો। અમદાવાદમાં નશીલી દવાઓના ગેરકાયદે વેચાણ પર તવાઈ, પોલીસની મેગા ડ્રાઈવ। સુરત એરપોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું। બેંકોકથી આવેલા મુસાફર પાસેથી 4 કિલો હાઇડ્રોપોનિક વીડ જપ્ત કરાયું। સુરતમાં બીએલઓની કામગીરીમાં સંકળાયેલા શિક્ષકો, કર્મચારીઓને અન્ય કામગીરીમાંથી મુક્તિ આપવા આદેશ કરવામાં આવ્યો। અમદાવાદમાંથી 18.3 કિલો ગાંજો ઝડપાયો। 3 આરોપીઓની ધરપકડ, મહારાષ્ટ્ર સાથે કનેક્શન ખુલ્યું। અમદાવાદમાં નિરમા યુનિવર્સિટીમાં ઉચાપત કરનારા ઝડપાયા। પ્રકાશ ઠાકોરે કરી હતી 5 કરોડની ઉચાપત। છત્તીસગઢમાં ખોટા સ્પેલિંગ શીખવાડનાર શિક્ષકનો વિડીયો વાયરલ, વિડીયોના આધારે શિક્ષકને કરાયો સસ્પેન્ડ। બનાસકાંઠા અસામાજિક તત્વ સામે પોલીસની લાલ આંખ, અસામાજિક તત્વોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન। શિક્ષકોને બીએલઓની જવાબદારી સોંપવાનો મામલો, શિક્ષકોની વિરુદ્ધમાં ધરપકડ વોરંટનો વિરોધ કરવામાં આવ્યો। સુરેન્દ્રનગરમાં મૈત્રી કરાર કરનાર યુવતીની ધોળા દિવસે હત્યા, યુવકના પિતા દ્વારા જ અપાયો હત્યાનો અંજામ। ગીર સોમનાથ કોડીનારના મૂળ દ્વારકા બંદરે કોમ્બિંગ, દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ। ભાવનગરના ગામનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં, અનેક વખત રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી નહીં। જામનગરના કાલાવાડ પંથકમાં ટીડીઓનો લેટર થયો વાયરલ, ટીડીઓના વાયરલ લેટરને લઈ ડીડીઓની સ્પષ્ટતા જોવા મળી। પાટણના રાધનપુર નર્મદા વિભાગની ઘોર બેદરકારી, કેનાલો સમારકામ કર્યા વિના બિસ્માર હાલતમાં જોવા મળી। રાજકોટમાં 71 લાખથી વધુનો ગાંજો ઝડપાયો, ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો ગાંજો। ગાંધીનગરના પેથાપુરમાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર, ધાર્મિક દબાણ સહિત ગેરકાયદે બાંધકામ તોડી પડાયા। બ્લાસ્ટ કેસના વધુ એક સીસીટીવી, 120 કારના વધુ એક સીસીટીવી જોવા મળ્યા। જૂનાગઢમાં પોલીસકર્મી પતિના ત્રાસથી પત્નીનો આપઘાત, આરોપી પતિ આશીષ દયાતનની ધરપકડ કરવામાં આવી। સુરતમાં પત્નીએ પતિના મિત્રની કરી હત્યા, રાંદેર પોલીસે આરોપીઓની અટકાયત કરી। વડોદરામાં મુસાફરની બેગમાંથી મળ્યું ફાટેલું ખાલી કારતૂસ, હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી। વલસાડના નેશનલ હાઈવે પર ખાડારાજ, રસ્તાઓ ધોવાઈ જતા લોકોને ભારે હાલાકી। ભાવનગરમાં પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો, લોખંડની પાઇપ ઝીંકી કરી હતી હત્યા। મધ્યપ્રદેશમાં વીજ કર્મચારીના મોત બાદ વિરોધ, વીજ વિભાગ પર બેદરકારીના આરોપ લગાવવામાં આવ્યા। ગીર સોમનાથ મૂળ દ્વારકામાં દરગાહમાંથી મળ્યા હથિયાર, ગ્રાઉન્ડમાં દફનાવ્યા હતા હથિયાર। વાવ થરાદમાં ખાતર માટે ખેડૂતોની કતારો લાગી, ખાતરની અછત હોવાથી ખેડૂતોની રાડ। સુરેન્દ્રનગરમાં કાળાસર ગામની સીમમાંથી હટાવાયું દબાણ, ગામ તળની જમીનમાં કરવામાં આવ્યું હતું દબાણ। શ્રીનગર પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટની ઘટનાને લઈને તપાસ, એનએસજી બોમ્બ સ્ક્વોડ ટીમે હાથ ધરી તપાસ।